દોસ્તો જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, હાલ આ મનુવાદીઓએ બનાવેલો તહેવાર જેને નવરાત્રિના નામથી ઓળખવામાં આવે છે, ત્યારે આ નવરાત્રિ એટલે શું, એની ખરી હકીકત શું છે, એ ખરેખર તો આપણે જાણી લેવી જોઈએ. નવરાત્રિ, કાળરાત્રિ, શિવરાત્રિ, આમાં હકીકત શું? કાળરાત્રિને તો સમજીએ કે કોઈ પણ સમયે મારા અને તમારા ઉપર કાળરાત્રિ મંડાઈ રહી છે, અને એ કાળરાત્રિને આપણી ઉપર હાવી થતા આપણી ઉપર છાપો મારવાની તૈયારી સામે આપણે કંઈક કરી શકવું જોઈએ. જ્યારે શિવરાત્રિ એક શિવનું સમર્પણ ભાવ, અર્પણ ભાવ અને દર્પણ ભાવ, આ નિહાળવા માટેના ત્રણ મુદ્દાઓ છે. એને પણ આપણે સમજી લેવા જોઈએ. હવે રહી વાત નવરાત્રિની. નવરાત્રિ એટલે કે નવરાત્રિમાં થાય શું, નવરાત્રિનો મિનિંગ શું છે? તો નવરાત્રિ એટલે આપણે એક નિર્ણય એટલા માટે એવો લઈ શકીએ કે 10મા દિવસે વિજયાદશમી કહેવાય. અને વિજયાદશમી એટલે કે રામની જે સૈન્ય હતું એ રામે રાવણ ઉપર 10મા દિવસે વિજય મેળવી અને વિજયાદશમીનું નામ આપવામાં આવ્યું. તો દોસ્તો, અહીંયા આપણે વિચારવું જોઈએ હરેક મૂળ નિવાસીઓએ કે આ 9 દિવસ સુધી લંકાપતિ રાવણના રાજ્યની અંદર ઉત્પાત મચાવવામાં આવ્યો. પહેલા દિવસે એક વિસર્જન થયું, બીજા દિવસે બીજી વ્યક્તિનું વિસર્જન થયું. એમ લંકાની અંદર નવરાત્રિમાં 9 યોદ્ધાઓના વિસર્જન થયા. કંઈક યોદ્ધા માર્યા ગયા અને આ રાક્ષસ રાજના માલપા વિનાશ નોતરતા ગયા અને તાંડવ મચાવતા ગયા. પરંતુ એમાં એક ખરી હકીકત એવી છે કે રાવણને જીતવા માટે રામે કોઈ નીતિમત્તાથી યુદ્ધ નથી કર્યું. એ મનુવાદીની બનાવેલી રામાયણ સાબિત કરી બતાવે છે કે રાવણના પૌત્ર હરેક મહાયુદ્ધાઓ હતા. એને મારવા માટે ષડયંત્ર સિવાય બીજું કાંઈ કરવામાં ન આવ્યું. રાવણની નગરીને ધ્વંસ કરવા માટે ષડયંત્રનો સહારો લેવામાં આવ્યો. મેઘનાદ જેવો ખતરનાક પુત્ર જેને તેના યજ્ઞકુંડ સુધી વિભીષણ જેવા કુળદ્રોહી અને પુત્રદ્રોહી વ્યક્તિને લઈ જવામાં આવ્યા અને એનો યજ્ઞ ભંગ કરી દેવામાં આવ્યો. નિહત્થા વ્યક્તિ ઉપર વાર કરી અને આ યજ્ઞનો ભંગ કરવામાં આવ્યો.
અને રાવણે આ બધું જોયું અને છેલ્લે 10મા દિવસે રાવણનું મરણ, રાવણનું મૃત્યુ એમ કોઈ સહેલાથી થાય એવું હતું નહીં. પણ વિભીષણને ફોડી અને રાવણનો નાશ કરવામાં આવ્યો અને આ તાંડવ મચાવવામાં આવ્યું. રાક્ષસ રાજોને મારી અને એના ઉપર વિજય મેળવી અને એનો તહેવાર મનાવવામાં આવ્યો. તો દોસ્તો, મારે તમને એટલું જ કહેવું છે, આપની જન્મ કુંડળી કઢાવો. ત્યારે જન્મ કુંડળીની અંદર અધિદેવ, ઈષ્ટદેવ કઈ સમાજ માટે કેવા છે એ એમાં લખાઈને આવશે. આ લોકો લખે છે. જ્યારે બ્રાહ્મણની જન્મ કુંડળી કાઢવામાં આવે તો એના અધિદેવ, ઈષ્ટદેવ બ્રહ્મા લખેલા હોય. જ્યારે ક્ષત્રિયોની જન્મ કુંડળી કાઢવામાં આવે તો એમાં એના અધિદેવ, ઈષ્ટદેવ ચંદ્ર યા સૂર્ય હોય. જ્યારે વૈશ્ય સમાજ, જે પટેલ લોબી છે, એની જન્મ કુંડળી કાઢવામાં આવે તેમાં ઉમૈયા ઈષ્ટદેવ હોય યા અધિદેવ હોય. પણ જ્યારે પીખડાયેલો વર્ગ, અનુસૂચિત સમાજ, એની જન્મ કુંડળી કાઢવામાં આવે તો એમાં ઈષ્ટદેવ તરીકે, અધિદેવ તરીકે રાક્ષસ રાજ હોય. તો મિત્રો, મારે તમને એટલો જ સંદેશ આપવાનો છે કે આ રાક્ષસો જે આપણા અધિદેવ, ઈષ્ટદેવ જેઓને મારી અને એની ઉપર તાંડવ કરી અને એનો ઉત્સવ મનાવતા હોય, ત્યારે આપણે એની સાથે જોઈન્ટ થઈ જવું જોઈએ કે નહીં થઈ જવું જોઈએ, એ આપણે દરેકને વિચારી લેવું જોઈએ. ખરેખર આ અત્યાચાર, અન્યાય આપણે પેઢીઓથી કરતા આવ્યા છીએ, યુગોથી કરતા આવ્યા છીએ. તો હવે જાગવાની જરૂર છે. કારણ કે આ લોકો મનુવાદ જે રહ્યો ને, એની અંદર એક જ વસ્તુ છે કે જે કોઈ દિવસ કોઈએ જોયું નથી, કોઈએ જાણ્યું નથી, જેને અનુભવ કર્યો નથી, એવી જ વાતને આપણી ઉપર ઠોકી બેસાડવામાં આવી છે અને આપણે એમાં માની લીધું છે. તો આને ખરેખર વિચારવું અને આમાંથી બહાર નીકળો. લાખો કરોડો રૂપિયાના ખર્ચા કરી તમે તમારા બાળ બચ્ચાઓના ભવિષ્યની સાથે છેડા કરી રહ્યા છો. કોઈ દેવે, કોઈ ભગવાને આ મૂળ નિવાસી શુદ્ર સમાજ તરીકે ઓળખાય છે એને ક્યારેય પોતાના હક માટે, પોતાના અધિકાર માટે આ દેવ કે દેવી કે દેવતા, વીર કે પીર કે પેગંબર એને ક્યારેય વિચાર્યું નથી કે આ બધા જ પરમાત્માના બાળક છે અને બધા જ પરમાત્માના બાળકને બધી જ પ્રકારે હક સમાન મળવો જોઈએ. પણ છતાંય આપણે એને સ્વીકારીએ છીએ. શા માટે ટુકડું? શું કામ સ્વીકારો છો? શા માટે? શું જરૂર છે? પરમાત્મા સિવાય આ દુનિયામાં કંઈ છે જ નહીં. અને પરમાત્મા એટલે કોઈ વ્યક્તિ નથી, એક તત્વ સાર છે. જેને સંત જીવન સાહેબે કીધું છે, જ્યારે વાણી બનાવીને ગુરુને મોકલાવી ભીમને કે સાયાજી મનડું માને નહીં મારું મમતાળું, વારી વારી પૂરું વાડે પતળેલ મન જાય પ્રબારું. અને એ વાણીના પ્રયુત્તરમાં ભીમ સાહેબ કહે છે કે હે જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અનહદ પૂરા, પાંચ તત્વ 3 ગુણ 25 પ્રકૃતિ લેજો વિચારી. હે જીવન, મથન કરી લો તમે હવે આના મૂળના. આ 5 તત્વ, 3 ગુણ, 25 પ્રકૃતિઓને વિચારી લે. પછી આનું મૂળ જે રહ્યું ને એનું મંથન કરી લે, કોણ છે ને કેમ છે. હવે આ વાત મને તમને જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી મારું ને તમારું જીવન ધન્ય નહીં બને. જો આપણે જીવન ધન્ય બનાવવું હોય તો અહીંયા લક્ષ્ય રાખવું છે.
આપણા મહાપુરુષોએ જે આપણા મહાનાયકોએ જે કીધું છે એમાં આપણે ઉતરવું જોઈએ. બાકી આ જે ખબર વગરની વાત છે ને એમાં કૂદી ન પડવું જોઈએ ભાઈ. જાગો અને સત્યના પંથે ચાલો. જે ક્યારેય આપણે જોયું નથી, ક્યારેય આપણે વિચાર્યું નથી, ક્યારેય આપણને અનુભવ નથી થયો અને ક્યારેય આપણા માટે સહાનુભૂતિ બતાવી નથી, એવા દેવ, એવી દેવી, એવા વીર, એવા પીર, એવા પૈગંબર, એ મનુવાદીએ ઊભા કરેલા આ 24 અવતારો, એને આપણે શું કામ ભજવા જોઈએ? શું જરૂર છે? એક એક શ્વાસ જો રહ્યો ને, જય શ્વાસે તમે ને હું જિંદા છીએ, તમે ને હું જીવી રહ્યા છીએ. એ જ શ્વાસથી સારી સૃષ્ટિ જીવી રહી છે. આજે એ શ્વાસનો દેનારો જે રહ્યો ને એની ખોળ કરો જીવન માટે. કારણ કે આપણે જેના વડે જીવીએ છીએ ને, જેના વડે આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ ને, એ દૈન શ્વાસની છે, એ દૈન પ્રાણની છે. એ દૈન પ્રાણ થકી જીવન નૌકા ચાલી રહી છે. માટે આવા પ્રાણને સમજવાની જરૂર છે. સમજવાની જરૂર એટલે કે પ્રાણ ક્યાંથી આવે છે, પ્રાણને નીકળવાવાળી વ્યક્તિ કોણ છે, આ વાતનો પતો લગાવવાની જરૂર છે. આમાં સમય બગાડો. બાકી આ નવરાત્રિ કે જેમાં આપણે કંઈ લેવા દેવા જ નથી, તમે શા માટે ખર્ચા કરો છો? બાળકોને ભણાવો, એના ભાવિને સુધારો, જીવન એ બાળકોનું ધન્ય બનાવો. નહીતર આને વાલી પેઢી હમને ઓર તુમને, મને અને તમને માફ નહીં કરે. માટે જાગી જવાની જરૂર છે. મારી એ વિનંતી છે. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.